કાંકરેજ તાલુકાના ખારિયા ખાતે આવેલ શ્રી શિવ મંદિર પરિસરથી શોભાયાત્રા નીકળી હતી। શ્રી શિવ શક્તિ યુવક મંડળ દ્વારા શોભાયાત્રાનું અને ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા। અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે ખારિયા ગામ ભગવા રંગે રંગાઈ ગયું। ખારિયા ગામના ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ગામના યુવા ઉત્સાહી સરપંચ કનુભા વાઘેલા, ઉપસરપંચ કનુજી ઠાકોર સહિત આગેવાનો, યુવાનો, વડીલો ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં મહિલાઓ સહિત બાળકો અને યુવાનો સહિત વડીલો દ્વારા જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જેમાં શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણ સહિત હનુમાનજી મહારાજની વેશભૂષા ધારણ કરી બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ બાદ ચાચર ચોકમાં અયોધ્યાથી થઈ રહેલા લાઈવ પ્રસારણને LED પર સમગ્ર ગામ લોકોએ નિહાળ્યું હતું। ત્યારબાદ પૂજા અર્ચના અને સમૂહ આરતી કરી અને પ્રસાદ ગ્રહણ કરી ગામ લોકોએ ધન્યતા અનુભવી હતી। કનુજી ઠાકોર, GTV ન્યૂઝ, કાંકરેજ।